ઓકે, થેન્ક યુ. સેજ વોલ્યુમ કરજો, વોલ્યુમ નથી આવતું બરાબર. એવું કેમ થયું? મારી તો વોલ્યુમ ફૂલ છે બેન. થયું કઈ ફરક? સંભળાય છે? ભગવતી માસી બોલો. આપણે પેલા કોકિલાબેન ને જોઈન થવું જ બકા ઘરના મને ફોન કરે છે. કોઈ કરો બે, હું નહીં આમાંથી, મને પછી તકલીફ પડશે. મને નથી ફાવતું એ ને મારા તો થાય એવું જ નહીં. તો મેં કીધું કદાચ નિશાબેન કે લીનાબેન કે કોઈ થાય ને બકા જોઈન તો સેટ કરી ને એમને. એમની પાસે સ્કાઈપ નથી. એ ને મેં કીધું તમે જાતે જોઈન થઈ જાવ એવું કીધું બકા મેં એમને. હા, સ્કાઈપ માં તમે જોઈન થવાનું આવે છે. જોઈન, હા મેં એવું જ કીધું. મેં સ્કાઈપ કારણ થી કે મને પણ નથી આવડતું કેવી રીતના કોઈને જોઈન કરવાના. મને નહીં ભાવતું અને રિંગ આજે આવી જ નથી પાછી, તો મારા તો નથી આવી, તો મેં જાતે જોઈન થઈ ગઈ. ના, પછી તો આવી, પછી રિંગ તો કરી લીના બેને. ના રિંગ આવી, મારી વાત સાંભળો. લીના ને કોને? લીના કરશે કદાચ. હા લીનાબેન જોઈન થયા ને તેમને જ કહીએ. બરાબર, રિંગ કરી છે, જાય છે રિંગ, એ ઉપાડે તો ઠીક છે. ઓકે, હા હા વાંધો નહીં. તો પછી રીડ કરું. ભગવતી માસી મેં સાંભળ્યું આજે હા ને સત્સંગ સરસ આવ્યો. આપણે ને સરસ. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. હું શરૂ કરું છું. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આ શિક્ષાપત્રમાં 3 વસ્તુ હતી. એના ઉદ્દેશ્યમાં એક તો એવું કે આપણે ભગવદ ભાવમાં શું સાધક છે અને શું બાધક છે એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. બીજી વસ્તુ કે જ્યારે પણ આપણે સેવા કરતા હોઈએ ત્યારે પ્રભુમાં ધ્યાન રાખીએ, અને પછી સેવા નથી કરતા ત્યારે આપણે એટલે કે અનુસરમાં આપણે ચિંતન કરવાનું છે, મનન કરવાનું છે. અને ત્રીજી વસ્તુ એવી હતી કે જો આપણે કોઈ પણ દુસ્સંગ થશે, આપણે કોઈનો પણ દુસ્સંગ થશે તો આપણા બધા જ ધર્મોનો અને જન્મો જન્મથી કેળવેલા એવા ભગવદ ભાવનો નાશ થઈ જશે, એ જતો રહેશે. એટલે મોટી વસ્તુ એ કે આપણે દુસ્સંગથી હંમેશા બચવાનું છે. આ 3 ઉદ્દેશ્ય આ શિક્ષાપત્રના હતા. લાસ્ટ ટાઈમ આપણે 10મું જોયું હતું અને આજે 11મું જોવાનું છે. 10માનો સાર કહી દઉં. 10મામાં આપણે એવું કહ્યું કે આપણે જે લૌકિક છે ભગવદીય જન અને અન્ય લૌકિક જે છે એનો નિશ્ચય કરવો કે કોણ ભગવદીય જન છે અને શું લૌકિક છે કે જે આપણે લૌકિક વ્યવહારમાં જો ડૂબેલા રહીએ તો આપણને ભગવદ ભાવ તરફ લઈ જતું નથી. એનાથી એમ કે હંમેશ માટે આપણે નિશ્ચિત રહેવાનું છે, ચેતતા રહેવાનું છે. પછી જે કોઈ આપણા માર્ગમાં ભગવદીય છે, મહાપ્રભુજીના શરણે આવ્યા છે, એવા ભગવદીઓનો જ આપણે સત્સંગ કરવાનો છે. એમને પોતાનો એવા વૈષ્ણવને પોતાના જાણવાના છે. અને જે મહાપ્રભુજીને શરણે આવ્યો છે એ અને હું પણ મહાપ્રભુજીનો શરણાગત છું. એટલે એવું માનવાનું કે આ જ વૈષ્ણવ મારો સંબંધી છે. આપણે બધા એકબીજા મહાપ્રભુજીના શરણે આવેલા છીએ, એટલે આપણે જ એકબીજા વૈષ્ણવ છીએ અને સંબંધી વૈષ્ણવ છીએ આપણે. એથી આપણો સંબંધ થયો છે એમ. અને એવું માનવાનું કે એમનો આપણે સ્નેહ કરવાને યોગ્ય છીએ, એમનો સંગ કરવાને યોગ્ય છીએ આપણે. અને અન્યાશ્રય નહીં કરવાનો. એના માટે કહ્યું કે જે અન્ય માર્ગીય છે એનો આપણે જીવ છે, એનાથી આપણે કોઈ પણ પ્રકારનો હેતુ નહીં રાખવાનો, કોઈ પણ પ્રકારનું પ્રયોજન નહીં રાખવાનું એમના સાથેના સંબંધમાં. પણ જે મહત કુળમાં એટલે કે મોટા કુળ, ઉત્તમ કુળમાં એવો અર્થ છે અહીંયા, ઉત્તમ કુળમાં જેનો જન્મ થયો છે અને જે વલ્લભ કુળનો ધર્મ જેણે અપનાવ્યો છે એના સાથે જ આપણે એમ કે, અને બીજું એ કે જે કૃષ્ણની જ સેવા કરે છે અને જે કૃષ્ણને જ આશ્રય માને છે તેવાનો આપણે સંગ કરવો જોઈએ, મન વચન કર્મથી.
એમનો સંગ કરવાનો આપણે, એટલે બોલવાનું, મનથી સંબંધ રાખવાનો, વચન આપણે એની સાથેની વાતચીત કેળવતા હોઈએ એ આપણે કરવાનો, અને એની સાથેના કોઈ પણ પ્રકારના કર્મ કરતા હોઈએ, ક્રિયા કરતા હોઈએ તો આવા લોકોનો કરવો. અને મહાપ્રભુજીના જે અંગીકૃત પુષ્ટિ માર્ગીય છે, જેમણે નામ નિવેદન કરેલું છે, એને આપણે એવા ભગવદીઓનો આપણે સત્સંગ કરવો એવો નિર્ણય. હવે આવો સત્સંગ ક્યાં થયો? માસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મન વચન કર્મ એટલે એવી રીતના લિટરલી અર્થ લેવાનું નથી કેતા કે, પણ મન વચન કર્મ એટલે આપણને સમજાઈ રહ્યા છે કે ખાલી વાણીથી જ નહીં કે ઓ આ તો મારો વૈષ્ણવ મિત્ર છે, આ તો મારો ગુરુભાઈ છે, કે ખાલી ક્રિયાથી જ નહીં કે બધાને બતાવવા માટે કરી લીધું કે ગુરુભાઈ છે ગુરુભાઈ, કે પછી ખાલી મનથી કર્યું અને વાણીથી ના માન્યું, વાણીથી કર્યું ને ક્રિયાથી ના માન્યું. તો મન વચન અને કર્મનો સંગમ એ હૃદયની શુદ્ધતા બતાવે છે. એટલે અહીંયા એને છૂટું પાડીને અર્થથી નથી સમજવાનું કે મનથી પણ રાખવાનું છે, વાણીથી ના, આ ત્રણેયના સંગમથી. કારણ કે મેં વાણીથી રાખ્યું પણ મારી ક્રિયામાં મેં દ્વેષ રાખ્યો તો, મેં ક્રિયાથી રાખ્યું બરાબર. પણ મનમાં દ્વેષ રાખ્યો તો અહીંયા આગળ એ મન વચન કર્મ એટલે સત્યાત્મકા શુદ્ધતા બતાવે છે હૃદયની, અને એના દ્વારા સંબંધ રાખવાનો છે એવું કીધું. ત્રણે સાથે. હા, એટલે મન વચન કર્મ નો ક્રિયાનો સંગમ એ જ શુદ્ધ સ્નેહ દ્વારા પ્રેમ થયો કહેવાય. ખાલી બતાવવા માટે નહીં કે ક્રિયાત્મક રીતે નહીં કે મનથી નહીં. અને છેલ્લે કૃષ્ણમાં જેને પ્રીતિ છે, શ્રી કૃષ્ણમાં જેને પ્રીતિ છે એટલે કે રતિ છે, એવા ભગવદીઓનો આપણે સત્સંગ કરવાનો છે. આવી રીતે આપણે સત્સંગનો નિશ્ચય કરવાનો છે, નિર્ણય કરવાનો છે, કોનો સત્સંગ કરવો તે. હવે ગઈકાલે તમે કહેલા એ સિવાયના કોઈએ જોયા છે વાર્તાજીમાંથી? એવા જે ચાચાજી છે, ચાચાજીના સંગથી કૃષ્ણદાસને પણ દ્રઢતા ઉત્પન્ન થઈ હતી, અને એક હરિવંશનું કે ચાચા હરિવંશને ઘણા વૈષ્ણવો એમના સંગે વૈષ્ણવ થયા હતા, શ્રેષ્ઠ વૈષ્ણવ થયા હતા. આ બે મેં જોયેલું, કદાચ આ બે તમે કહેલું હશે. હવે કોઈ કહે છે નહીં તો પછી હું 11મું વાંચું. હેલો. આમાં સત્સંગની સાથે અસત્સંગ કેવો દુષ્ટ કરનારો છે એ છે. તમે એ પણ એક્ઝામ્પલ હજી હશે. સત્સંગના કયા પણ તમે દુસંગના બે આપેલા. હા, પણ એટલે મને તો એ ટાઈમે જે સ્મરણમાં આવ્યું એ પછી મારાથી નથી થયું. એટલે કાલે મેં ફરી સાંભળ્યું નથી, હું સાંભળી શકી નથી કાલે ફરી. ના, હજી હશે એમ કહેવા માંગુ છું, પણ હવે તો તે વખતે જે યાદ આવ્યું તે ખરું, પછી નથી મને. 11મું રીડ કરું. હેલો. 11મું રીડ કરું કે કોઈને? ના, થઈ ગયું, સરસ થઈ ગયું. 11મું મૂલ્ય. આમાં પણ આપણને સત્સંગની જ વાત કરી છે. શ્રીમદ આચાર્ય ચરણે શ્રીમદ આચાર્ય ચરણે મતિઃ સ્થાપ્યા સદા સ્વતઃ તતો એવ સ્વકીયાનામ સિદ્ધિઃ કાર્યસ્ય સર્વથા. શ્રીમદ આચાર્ય ચરણે મતિઃ સ્થાપ્યા સદા સ્વતઃ
સદા શ્રીમદ આચાર્ય ચરણના ચરણારવિંદમાં આપણે પ્રીતિપૂર્વક બુદ્ધિ આપણે એમ કે સ્વાભાવિક રીતે સ્થાપન કરવાનું છે. આમ તો મતિનો અર્થ બુદ્ધિ થાય, દઢ. અહીંયા આગળ મતિ દઢ એમ લખ્યું. મતિ એટલે બુદ્ધિ, પણ અહીંયા મતિ જ રાખીએ આપણે. તત એવ સ્વકીયાનામ સિદ્ધિ કાર્યસ્થ સદા. અને એનાથી જ શું થશે? તો ભગવદીયના કાર્યની સર્વ પ્રકારે સિદ્ધિ થશે. આપણે એનાથી જ આપણા બધા જ કાર્યો, ભગવદીઓના બધા જ કાર્યો સફળ થશે. શ્રીમદ આચાર્ય ચરણારવિંદમાં મતિ સ્થાપવાથી આપણા ભગવદીયના સર્વ કાર્યોની સિદ્ધિ થશે, સર્વ પ્રકારે સિદ્ધિ થશે. વિવેચન વાંચું છું. શ્રીમદ આચાર્ય ચરણ કમળમાં જેની મતિ દઢ, એકરસ, સ્પષ્ટ હોય, મન, વાણી અને કર્મથી એક શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં જેની બુદ્ધિ હોય તેનો સંગ કરવો. શ્રી સર્વોત્તમજીની ટીકા શ્રી ગોકુલેશજી વિરચિત છે. તેમાં લખે છે કે પદ્મનાભ દાસ સરખા ભગવદીય વિરલા છે. એવા ભગવદીયના હૃદયમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી નિત્ય બિરાજમાન છે. દેવાના સંગથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ભીંજેલું કપડું હોય તેની સાથે સુકાયેલા કપડાનો સંબંધ થાય તો તે જેમ ભીંજે, તેવી જ રીતે ભગવદીયના સંગથી ભગવદીય થાય. એવા સ્વકીય ભગવદીઓ મળવા બહુ જ દુર્લભ છે. જ્યાં સુધી એવા સ્વકીય ભગવતનો સંગ ન થાય ત્યાં સુધી કાર્ય પણ સિદ્ધ થાય નહીં. માટે હું જરા મારું બારણું બંધ કરી આવું. અવાજ આવે છે. જય શ્રી કૃષ્ણ. એવા સ્વકીય ભગવદીઓ મળવા ખૂબ જ દુર્લભ, બહુ જ દુર્લભ છે. જ્યાં સુધી એવા સ્વકીય ભગવદીઓનો સંગ ન થાય ત્યાં સુધી કાર્ય પણ સિદ્ધ થાય નહીં. માટે ભગવત સેવા સ્મરણ કરીએ અને એના ભગવદીય એવા ભગવદીઓ, એનાની પણ એવા ભગવદીય મેળવવાનો મનમાં તાપ રાખીએ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપા કરીને સત્સંગ મેળવી આપે. એટલે પછી શ્રદ્ધાપૂર્વક દીન થઈ તેનો સંગ મનમાં રાખીને કરીએ. જ્યારે તે ભગવદીય પ્રસન્ન થાય ત્યારે કૃપા કરીને પુષ્ટિ માર્ગનો પ્રકાર લીલા ભાવ બતાવે તો કાર્ય નિશ્ચય સિદ્ધ હોય. તેથી જ શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપશ્રી નવરત્ન ગ્રંથમાં નિરૂપણ કરે છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શ જનહી. તાદર્શી ભગવદીઓની સાથે જ મળીને નિવેદનનું સ્મરણ કરવું. નિવેદનનું સ્મરણ તાદર્શી ભગવદીઓની સાથે મળીને કરે તો હૃદયમાં માર્ગની સ્ફૂર્તિ થાય. માટે સત્સંગ અવશ્ય કરવો જોઈએ. આપણે સમજીએ હવે આજના પણ આપણને તો સૌથી પહેલા તો શ્રીમદ આચાર્ય ચરણના ચરણારવિંદમાં પ્રીતિ સ્વાભાવિક રીતે જ એ જ મોટી વસ્તુ છે કે એમના ચરણારવિંદમાં પ્રીતિ રાખીશું આપણે તો બધા જ કાર્યો આપણો સિદ્ધ થઈ જશે. કેવી તો કહે છે કે ચરણ કમળમાં મતિ કેવી રાખવાની? તો દ્રઢ,
ડગુમગુ ના થઈ જાય. એક આપણને શ્રદ્ધા હોવી જોઈએ કે ચરણ કમળમાં આપણે જો પ્રીતિ રાખીશું, મતિ રાખીશું, દ્રઢ રહીશું, એક રસ, એક જ પ્રકારની ડગુમગુ ન થાય એવો હું અર્થ કરું છું. કઈ જુદો હોય તો કહેજો મને. સ્વસ્થ હોય મન, વાણી અને કર્મથી એક મહાપ્રભુજીના ચરણ કળમાં જેની બુદ્ધિ હોય, આગળ જોયું તેમજ મન, વચન અને કર્મથી એક શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં જેની બુદ્ધિ હોય એવા તાદીયજનનો આપણે સંગ કરવાનો છે. એવા તાદશીજનનો આપણે સંગ કરવાનો છે. એવા સત્સંગી સાથે આપણે રહેવાનું છે. એવા વૈષ્ણવ સાથે આપણે રહેવાનું છે. શ્રી ગોકુલનાથજી સર્વોત્તમજીની ટીકા એમનાથી રચના થયેલી છે. તેમાં લખે છે કે પદ્મનાભદાસજી, તો આપણે જાણીએ છીએ કે પદ્મનાભદાસજી એવા તો ભગવદીય વેરલા છે કે ભગવદીયના હૃદયમાં શ્રી આચાર્યજી મહાપ્રભુની નિત્ય બિરાજમાન છે. એમના હૃદયમાં હંમેશ માટે આચાર્ય મહાપ્રભુજી બિરાજમાન છે. તો એવાના સંગમાં જો આપણે રહીશું, પદ્મનાભ દાસજી જેવા વૈષ્ણવના સંગમાં આપણે જો રહીએ તો સર્વ કાર્યો આપણા સિદ્ધ થાય છે એમના સંગથી. એટલે એવા, જેવી રીતે કે ઉદાહરણ આપ્યું કે ભીંજેલું કપડું હોય, પાણીથી ભીંજેલું કપડું હોય, એની જોડે જો આપણે સૂકું કપડું મૂકીએ તો પછી એ પણ ભીંજાઈ જાય છે. એમ આપણો ભાવ પણ જો આવા વૈષ્ણવ સાથે આપણો સંગ કરીએ આપણે, તો એમનામાં જે પ્રભુ પ્રત્યેનો, શ્રી આચાર્યજી પ્રત્યેનો ભાવ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. આપણને પણ એની સારી અસર થાય. ફરીથી વાંચું છું. શ્રી ગોકુલનાથજી વિરચિત સર્વોત્તમજીની ટીકામાં તેઓ લખે છે કે પદ્મનાભ સરખા ભગવદીય બિરલા છે. આવા ઓછા થાય એવા ભગવદીયના હૃદયમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી નિત્ય બિરાજમાન છે. તેવાના સંગથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. જેમ કે ભીંજેલું કપડું હોય તેની સાથે સુકાયેલા કપડાનો સંબંધ થાય તો ભીંજે, એ પણ ભીનું થાય. તેવી જ રીતે ભગવદીયના સંગમાં જો આપણે રહીએ તો ભગવદીય થાય. જેમ કે દયારામભાઈ કહે છે, તારી સાથે એક વૈષ્ણવ એમ કે થયો તો તું તને વૈષ્ણવ માનવો ન. વૈષ્ણવની સાથે જો રહેવાથી બીજો વૈષ્ણવ થાય તો આપણે વૈષ્ણવ છીએ, એ રીતે. અને જ્યાં એવા કે છે સ્વકીય ભગવદીઓ મળવા બહુ જ મુશ્કેલ છે. કહેતા આંગળીને વેડે ગણેલા હોય બધા. કઈ પદ્મનાભ ઓછા હોય, પદ્મનાભ દાસજી ઓછા હોય. જ્યાં સુધી એવા સ્વકીય ભગવદીઓનો સંગ ન થાય ત્યાં સુધી કાર્ય પણ સિદ્ધ થાય નહીં. આપણું પ્રભુ પ્રત્યેની પ્રીતિનું આપણું કાર્ય પણ ત્યાં સુધી સિદ્ધ ના થાય, જ્યાં સુધી આવો કોઈ સત્સંગ ન મળે તો. જ્યાં સુધી એવા સ્વકીય ભગવદીઓનો સંગ ન થાય ત્યાં સુધી કાર્ય પણ સિદ્ધ થાય. માટે ભગવત સેવા સ્મરણ કરીએ અને એવા ભગવદીય મેળવવાનો મનમાં તાપ રાખવાનો. એવો આપણે તાપ રાખવાનો છે કે આપણને ક્યારે એવા ભગવદીય સંગ મળે. અને તાપથી તો આપણને પછી આપણને સફળતા મળે જ ને. આપણે જોયું જ છે ગોપીઓમાં પણ. એટલે પછી માટે ભગવત સેવા સ્મરણ કરીએ અને એવા ભગવદીઓનો મનમાં તાપ રાખીએ કે આવો ભગવદીય ક્યારે મળશે. તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપા કરીને એવો સત્સંગ આપણને મેળવી જ આપશે. જો આપણે એવો તાપ રાખીશું કે આવા ભગવદીય આપણને ક્યારે મળે કે જેથી કરીને આપણામાં પણ એવા ભગવદીઓ ના કારણે ભગવત ભાવ ઉત્પન્ન થાય. એવો જો તો આપણે સતત એવી તમન્ના રાખીશું, સતત આપણે પણ જો એવી તીવ્રતા મનમાં રાખીશું તો આચાર્યજી કૃપા કરશે જ અને આપણને કોઈ ને કોઈ એવા ભગવદીય મળી જશે. એટલે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપા કરીને સત્સંગ મેળવી આપે. એટલે પછી શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધા રાખવાની પાછા, ને
દીનતા રાખવાની આપણે જે પ્રોસેસ છે તે દીન થઈ તેના સંગ મન રાખીને કરીએ ત્યારે તે ભગવદીય પ્રસન્ન થાય. ત્યારે કૃપા કરીને પુષ્ટિ માર્ગનો પ્રકાર લીલા ભાવ બતાવે તો કાર્ય નિશ્ચિત દળ થાય. આપણામાં તાપ હોવો જોઈએ, પછી એમને મળીએ એટલે દીનતા હોવી જોઈએ. અને આપણે જો એવું શ્રદ્ધા રાખીએ અને દીનતા રાખીએ અને એનો સંગ આપણા મનમાં જો સ્થાપિત કરીએ ત્યારે કે છે એ ભગવતીઓ પ્રસન્ન થશે અને આપણને પુષ્ટિ માર્ગનો પ્રકાર લીલા ભાવ બતાવશે અને કાર્ય નિશ્ચિત આપણે જે કરવું છે ભગવત કૃપાનું અને ભગવદ ભાવનું એ કાર્ય આપણને સિદ્ધ થશે, સફળ થશે. તેથી જ શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપશે નવરત્ન ગ્રંથમાં નિરૂપણ કરે છે. નિવેદનમ તો સદા સ્મર્તવ્યમ, સ્મરણ કરવું, નિવેદનનું સ્મરણ કરવાનું. સર્વથા તાદશ જને, કોની સાથે? તો તાદશી ભગવદીયની સાથે જ મળીને એના નિવેદનનું આપણે સ્મરણ કરવાનું છે. નિવેદનનું સ્મરણ તાદશી ભગવતીની સાથે મળીને કરે તો હૃદયમાં માર્ગની સ્ફૂર્તિ થશે, માર્ગનું સ્ફુરણ થશે. માટે એવા ભગવદીઓનો આપણે સત્સંગ કરવો જોઈએ. આગળ એવા સત્સંગમાં મને તો એક જે આમાં તમે જે કીધું ને કે મતિ એટલે તો બુદ્ધિ, માસી એ શું કરવાનું મતીનું પછી? એટલે મેં મતિ એટલે બુદ્ધિ આમ થી એક સ્ટેપ વધારે કેમ કીધું? મતિ કેમ ના કહ્યું? કારણ કે મતિ એટલે જે બુદ્ધિ એ કહેવાય કે મગજનો વિષય છે. આ બુદ્ધિ મગજનો વિષય સાદો અર્થ પણ જેની પણ અહીંયા શું છે? હા, એટલે બુદ્ધિ એ પોતાનો જે કહેવાય કે મગજમાંથી ઉત્પન્ન થયેલા વિચારોનો વિષય છે, પણ જેની સાથે મન જોડાઈ જાય એ મતિ છે. અંતમતિ સા ગતિ. જ્યારે ભરતજી માટે કહ્યું કે અંતમતિ સા ગતિ, એટલે મન એમનું અંદર રહી ગયું હતું. એમની બુદ્ધિમાં જ હરણ નતું, પણ એમના મનમાં હરણ હતું. અને એટલા માટે એના માટે પાછો એક જન્મ લેવો પડ્યો. રાઈટ. તો પછી અજામિલ આવે? ના, અજામિલને તો અજાણતાથી પણ પ્રભુનું નામ લીધું છે અને વિષ્ણુ દૂતો લેવા આવ્યા છે. તો એ અહીંયા મતિનો જે તમારી મતિ છે, અંતમતિ સા ગતિ, તો અંતમાં જેમાં મન રહી ગયું, જે બુદ્ધિમાં તો હતું પણ એ મનમાં પણ રહી ગયું, એટલે મતિ કહ્યું. એટલે અહીંયા આગળ મતિ, રતિ અને ગતિ, આપણે પુષ્ટિમાં 3 શબ્દો છે. મને એવી તો ખબર જ હતી કે મતિનો અહીંયા બુદ્ધિ નહીં થાય, એટલે પછી મેં એમ કે દળતા રાખવી એમ પ્રભુમાં, એવું વિચાર્યું હતું પછી. એટલે જેમાં મન તમારું તમે આપેલું છે, ખાલી બુદ્ધિ આપે ને તો બુદ્ધિ તર્ક કરે. બુદ્ધિ એ તર્કનો વિષય છે અને ભાવ એ તર્કનો વિષય નથી. ભાવમાં મન પૂરેપૂરું આપેલું છે, એના મનના આધારે ભાવો પ્રકટ થાય છે. જ્યારે બુદ્ધિમાં તર્ક વિતર્ક પ્રકટ થાય છે, એટલે બુદ્ધિ નથી કીધું અને મતિ કહ્યું છે. કારણ કે જ્યારે તમારી બુદ્ધિમાં તર્ક વિતર્ક થાય ને, ત્યારે તમારા મનના રહેલા ભાવો હોય ને, એને પ્રમાણિત કરવામાં સહાયરૂપ થાય. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? રાઈટ. આપણી બુદ્ધિમાં એવું આવે કે આટલું બધું તો 56 ભોગમાં છે, પ્રભુ તો કેમ ના આરોગશે? આ આપણી બુદ્ધિનો તર્ક વિતર્ક છે. પણ જ્યાં મારા ભાવમાં એવું છે કે સર્વ સામર્થ્ય યુક્ત કોટી બ્રહ્માંડ વિગ્રહ સ્વરૂપ ધરાવનારા જે મારા પ્રભુ છે, એ કંઈ પણ કરી શકે છે,
એ કઈ પણ કરી એ શકે. જેમ કે એમણે 7 વર્ષના તો બાળકે પેલો ગિરિરાજ ધારણ કર્યો એમાં આપણે શંકા કરીએ, રાઈટ? હા, તો એ જે છે ત્યાં પ્રભુ મતીનો વિરુદ્ધ વિષય છે. ધર્માશ્રય છે. આ હા, એમાં પણ એ વિરુદ્ધ વિરુદ્ધ પણ એવી ધર્માશ્રય તો શંકા ખબર પડી છે જાય, આપણને. એ તો એ સાચી વસ્તુ તો આપણને ખબર છે, પણ એનું પ્રમાણ આપણને ભાવ દ્વારા પ્રમાણિત થાય છે. રાઈટ. પ્રભુ રાઈટ, વિરુદ્ધ એમાં આપણો ધર્માશ્રય છે એવું ખબર પડે, આપણે એવું સમજીએ તો આપણને આ તર્ક વિતર્ક ના થાય. હા, પણ હેતલ, એટલે, હા, એ વિરુદ્ધ ધર્માશ્રય છે, એ જ્ઞાન છે, અને મારા ભાવથી ભાવિત છે એ મારો ભાવ છે. એ બેનનું મિશ્રણ થાય ને ત્યારે કશું ના થાય. ખ્યાલ આવ્યો? મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સર્વો અધિક્ત સુદૃઢ સ્નેહ. તો આ જે સ્નેહ છે એમાં મહાત્મા પૂર્વકનું જ્ઞાન તો છે, પણ એની સાથે સાથે પોતાના ભાવથી ભાવિત એવા પ્રભુ છે. તો ભાવનું અને જ્ઞાનનું મિશ્રણ થાય છે, એટલે ત્યાં આગળ મતિ કહ્યું. ને ભાવ મનમાંથી પ્રકટ થાય છે, અને બુદ્ધિ ને મનની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એક એક શબ્દ જે આપણને આપે છે એમાં સંપૂર્ણ રીતે અંદરના ભાવો જોડાયેલા હોય છે, કે અને એટલે જ ત્યાં મન, વચન અને ક્રિયાથી કહ્યું. મન, વચન અને ક્રિયા. કારણ કે વાણીનો વિલાસ બુદ્ધિ દ્વારા થઈ શકે છે. જે ચતુર હોય એના મનમાં ગમે તે પણ હોઈ શકે, પણ એ બોલી તો ઘણું સારું શકે. પણ એ ત્યાં આગળ મન અને વાણીનો સંગમ નથી થયો. એટલે ત્યાં ભાવ ના આવે પછી ને, ત્યાં ભાવ ના આવે. હેતલ, હવે બોલજે. સોરી, વચ્ચે પેલું બે જણ આપણે બોલતા હતા ને, લઈ લે. હું મ્યુટ કરું છું. અને હવે તમે જે માસી આજે જે બે પ્રસંગ લીધા ને, એ ખરેખર આ શિક્ષાપત્ર, આ શ્લોકના અનુરૂપ આવશે. એવા 3 મેં નોંધેલા. જો એક તો હા, પણ જે તમે લીધા હતા ને ચાચાજીના કે કોરું કપડું સાથે રાણાજીનો ભીંજાય, એ આજના શ્લોક માટે વધારે અનુરૂપ છે. તમે લેજો 3. આ હેતલ કશું બોલવા જતી હતી, હું મ્યુટ કરું છું. હા, નિશા તું કન્ટિન્યુ કર, હું નથી લેવાયું. તું કન્ટિન્યુ કર. ના, માર તો થઈ ગયું. હેતલ, તો તું જે લેવા માંગતી હતી હોય તે લઈ લેજે. મેં તો લઈ લીધું. હા, હેતલ નથી લેતી. તો મેં કાલે જોયેલું તો 3 વૈષ્ણવો. એક તો અહીંયા આગળ એવું છે કે સત્સંગ કોનો કરવાનો, તો એ માટે આપણને કહું કે ભાઈ આવાનો સત્સંગ તમારે કરવાનો. એવા ભગવદીના સંગથી ભગવદીય થવા એનો સત્સંગ કરવાનો છે. તો એના સંદર્ભમાં જો રાણા વ્યાસના સંગે નાગજીભાઈ પણ થયા છે સેવક. પછી ચાચાજીના સંગથી કૃષ્ણદાસ ઉપર ને દળતા થઈ છે. અને ઘણા બધા એવા વૈષ્ણવો છે કે જે ચાચા કૃષ્ણદાસ નહીં, કૃષ્ણ ભટ્ટજી. કૃષ્ણદાસ અલગ છે, એ 84 ભટ્ટજી, વૈષ્ણવ બરાબર. હશે. કૃષ્ણ ભટ્ટજી. એટલે ઘણા બધા વૈષ્ણવ એવા છે કે જે હરિવંશજી, ચાચા હરિવંશજીના સંગે વૈષ્ણવો થયા છે. ચાચાજી માટે એવું કહેવાતું કે જો જે ગામ પાસેથી પ્રભુચરણ પધારતા એ ગામમાં જો કોઈ વૈષ્ણવ ના હોય તો એનો મતલબ કે અહીંયાથી ચાચાજી પસાર નથી થયા. કેટલો પ્રભાવ હશે, કેટલો બહુ. પ્રભાવ. લલિતા સખી છે, પછી શું હોય? એ વાત સાચી. હાસ તો કમલાજી થી પ્રકટ્યા છે, પછી શું હોય?
નિશાબેન સાહેબ વોલ્યુમ થતો હોય તો કરો ને, બહુ સ્લો સંભળાય છે. હા, હવે સંભળાયું? ના, હજુ ક્લિયર, રોજ જેવું ક્લિયર નથી આવતું એમ. એટલે માસીનો અવાજ કે મારો અવાજ? બંનેનો અવાજ જયારે સ્ટાર્ટ થયો ને ત્યારથી અવાજ એકદમ સ્લો જ આવે છે. બેન તમારા ફોનમાં જુઓ, તમારા ફોનમાં સેટિંગ જુઓ, નીચે પેલું જે નીચેના હા, એમાં સ્પીકર નું જે છે ને એને ખોલી દો. હા, તો તમારે કહીશું ભાઈ એવું. એ તો ફૂલ મને કર્યું તો છે. સંભળાય છે, બંને સંભળાય છે. I don't know. ઓકે. હા, આપણને બધાને સંભળાય છે ને, એટલે જે બેન બોલ્યા ને એમના ફોન ઉપર સેટિંગ કદાચ બદલવાના હશે, તો નીચેનો સ્પીકર નું તમારું કદાચ ક્લિક થઈ ગયું હશે, તો એ કાઢી લો તો તમને સંભળાશે. એ સારું સારું. હેલો, હવે સંભળાય? જય શ્રી કૃષ્ણ સંભળાય છે? બધા બંધ થઈ ગયા. મને તો સંભળાય છે. હેપી થેન્ક્સગિવિંગ. સારું છે ને તને? અમારે બરાબર સંભળાય છે. તો હવે આપણે એવું માનવી લેવાનું દરેક ના જુદા છે. આગળ જવું છે હવે આપણે. આગળ જવું હોય તો ફોઈ હોય તો ફોઈને કઈ વાંચો હવે. હા માસી, હવે તો સમય થઈ ગયો છે, આગળ જ જવાનું છે. કાં તો પછી ફોઈ નથી, ફોઈ દેખાય છે કઈ? એકદમ પ્રેમિલા કોઈ કોલમાં નથી ભગવતી માસી અને તો લતા. પછી એમ કરો ને, વચનામૃત વૈભવીબેન લો. વૈભવીબેન કે લતાબેન પણ છે, જે પણ લઈ શકે તે. પછી ટાઈમ જતો રહે આમ, અને વચનામૃત લઈશું એટલે ટાઈમ થઈ જ જશે આપણો. બોલો. આ પ્રેમિલા ફોઈને રિંગ મારી છે. હવે પ્રેમિલા ફોઈ આવતા નથી, પણ લતા માસી ને વૈભવીબેન બે માંથી એક લો તો, કારણ કે હવે આ તો છે ને 12 ને 21 થઈ ગઈ. તમે ટાઈમ બોલ્યા ત્યારે મારી પણ નજર તો બેન બહુ મોડા આપણે જોઈન ગોવર્ધનનાથ કી જય. શ્રી કૃષ્ણાય નમઃ. 120 વચનામૃત શ્રી ગિરધરલાલજીના, શ્રી ગિરધરલાલજી મહારાજના. એમાં આગળનો વચનામૃત 28મું, અને આગળનો 27મું વચનામૃત બહુ સુંદર હતો. આપણે સર્વે એને રોજ રોજ વાગોડીશું અને એને સ્મરણમાં રાખીશું તો કદાચ રત્તીભર મુઠ્ઠીભર એકાદ પાઠ કરવાનું આપણને યાદ આવે. ऐसे आज्ञा करी के आप पोशाक धरी के खीरक में गौ माता को मीठी थूली आरोगाई वेकु पधारे. इति श्री गिरधर लालजी महाराज के वचनामृत 27મો સંપૂર્ણ. હવે 28મા વચનામૃતમાં છેલ્લી લાઈન એટલા માટે લીધી, મીઠી થૂલી એટલે હવે એનું વચનામૃતમાં ખીરકમાં પધાર્યા ત્યાં વચનામૃત કર્યું એ આવશે. વચનામૃત 28મું. अब 28મો વચનામૃત आपने आज्ञा करे जो खीरक में पधारे सो गौ माता को थूली प्रसाद खवाई के बैठक में पधारे. थूली એટલે ઓલો ઘઉંના લોટનો લાડવો બને ને એવું એ પ્રકારનો એક બને જે થૂલી. હા, એ થૂલીનો જે ઘણી ફેરે આપણે જોતા હોઈએ છીએ કે ગૌ માતાને એ ખવડાવવામાં આવે છે, ખાસ કરીને આજના, કારણ કે થોડું પોષણ મળી રહે. અને એટલું ઘાસ ને બધું પણ એવું પોષણ રૂપ નથી હોતું, એટલે એ ટાઈમથી પણ થૂલી આરોગાવાય છે. તો અત્યારે પણ એ આરોગાવાય. અને અમારે ગોકુળનાથજીમાં તો ગૌશાળામાં એટલા સુંદર 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 એટલે બહુ જ અતિશય સુંદર રોજે રોજમાં વપરાતા બધી જ વસ્તુઓ ગૌ માતાના એમાંથી ઉપલબ્ધ થાય છે. બધી જ વસ્તુઓ જેનું આપણે લિસ્ટ બનાવીએ તો ઘણું લાંબુ લિસ્ટ છે. એનો અમારો આખો એક ગ્રુપ પણ ચાલે છે કે જેમાં ફક્ત રોજ ગૌ માતાની નવીન નવીન સામગ્રીઓ પણ અમને મળે કે આજે આનાથી શીખવા, આજે આ વસ્તુ લઈને બનાવી, આજે આ પદાર્થ લઈને બનાવ્યો. એટલે આપણે કલ્પના ન કરી શકીએ કે ગાયના એમાંથી આટલી બધી, એટલે છાણ હોય કે ગમે તેમાંથી આટલી બધી પ્રકારની વસ્તુઓ બનતી હોય. અને એ ખવડાવવાનું પણ એનું જે ચારો છે એનો પણ એક સ્પેશિયલ ચારો છે. એ મને હમણાં જ જયારે થોડા ટાઈમ પહેલા મારી વાત થતી હતી એ ડોક્ટર સાથે,
જે ખ્યાલ કરે છે ત્યારે ખ્યાલ આવ્યો કે ગૌ માતાને આ પર્ટિક્યુલર આવા ચારાઓ પણ ખવડાવવામાં આવે છે. એનીવે આ પ્રસંગમાં અહીંયા છે એ મીઠી તમારે ચૂંટણી. એટલે ગૌશાળામાં તમારે આ બધું જે થાય હા તેનું તમને જણાવવામાં આવે. હા, જે 2 ગૌશાળા છે, એક ગોકુળમાં છે ને એક બારિયામાં છે. તો એ જે ડોક્ટર એ છે, તમે કહેતા હતા તમારા ભાઈએ જ કરી છે તે તમારા ડોક્ટર ના, પેલા ભાઈ એને છે. તો હોસ્પિટલ કરી. હમ. આ ગૌશાળા, અને ગૌશાળામાં જે આખું જે સંભાળે છે એ પોતે વેટરન ડોક્ટર છે. તો એમને બ્રાઝિલમાંથી ને બધેથી ઓફર આવી હતી, પણ ગુરુદેવે આજ્ઞા કરી કે આપ અહીંયા રહો અને અહીંયા આપ ગાયના માટેનું બધું તમે બધું ઇન્વેશન કરો, બધું નવું ઇન્વેન્શન કરો અને બધું કરો, અને પછી કે અમે તમને સપોર્ટ કરીશું અને આપણી ગૌશાળામાં કરો. તો એ ડોક્ટરે બધું છોડી દીધું અને આજે બંને ગૌશાળા એમના હસ્તક સંભાળાય છે. અને આ નિત્ય નવું ઇન્વેન્શન કરે છે, જે ફક્ત ખાલી જે ગૌની જે પણ બધી વસ્તુઓ હોય છે, દૂધ હોય કે દહીં હોય કે પછી ઇવન ગુલકંદ જેવી વસ્તુઓ પણ આપે એમનાથી બનાવી અને પછી એના વિડીયો રોજ પોસ્ટ કરે. મહિનામાં જ્યારે નવું ઇન્વેન્શન થાય એટલે ગુલકંદ કેવી રીતે બનાવે? એનું એ છે, આખું પ્રોસેસ છે. હું એને મોકલાવીશ. ગુલકંદ ના પણ શેમાંથી? એટલે એ ત્યાં એમને બધા ગુલકંદ જે છે ને એનું એમને સૂકવી દીધા ફૂલ, અને આઈ થિંક એની અંદર ગાયના પદાર્થનો યુઝ કર્યો છે. ગુલાબના ફૂલ નાખ્યા, ઓહો, એ જ પૂછવા ગુલાબના માંગુ છું. બી ના, અને ગુલાબના ફૂલ તો ખરું, પણ એને ગાયના શું પદાર્થ મૂક્યા હશે? આઈ એમ વન્ડરિંગ. એવું હા, ઓહ, ગાયના ઓહ, ઓહ. પદાર્થ નથી. એટલે ગાયના, હવે આપણા ઘરમાં એક સિમ્પલ વસ્તુ છે કે આપણા આંગણામાં આપણે તોરણ બાંધીએ, તો એ તોરણ એમને જે બનાવ્યું એ પણ એમને ગાયના કાવડંગમાંથી બનાવ્યું અને એને સૂકવીને એમાંથી આખું પ્રોસેસ કરીને બનાવ્યું. કોઈ પણ પ્રકારના વાયરસ આવે નહીં પછી તો. હા, એ એટલું બધું એમને, એને એ બધું સૂકવે છે અને પછી એને જેને ગરમ કરવાનું હોય એ પદાર્થ ગરમ કરે છે. જ્યાં ઉકાળવાનું, ઇવન ફિનાઇલ, ગૌમૂત્રમાંથી એમને ફિનાઇલનું પણ એ બનાવ્યું છે. એટલે એ તો બધું. બેસ્ટમાં બેસ્ટ જ બને ને, રાઈટ? હા 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 હા. એટલે હજુ યુએસ એક્સપોર્ટ આઈ થિંક એમને ચાલુ કરવાનું હતું એવું કહેતા હતા એ ભાઈ, પણ હજુ અમે વાતચીત વધારે નથી કરી. પણ આ ખાલી એના માટે કે અહીંયા કેટલું ગિરધર બધું એ કહેવાય, કેટલી કૃપા કહેવાય ઠાકોરજીની, કેવું નોલેજ કે હા, એ ડોક્ટર, આટલા મોટા ડોક્ટર, વેટરન ડોક્ટર, જેમને વર્લ્ડમાંથી બધેથી યુએસમાં આવી ગયા, બધે જ આવી ગયા, અને એમને બ્રાઝિલને એમાંથી જોબ મળી ગીરની ગાયને એના માટેનું. પણ ગુરુદેવ કહ્યું કે આપ અહીંયા રહીને ગાયની સેવા કરો, તો આપણે બધું છોડી દીધું અને ત્યાં રહીને ગાયની સેવા કરે છે. અહીંયા લાવવાના છે મને લાગે છે. હા, કે ગીરની ગાય. હા, ગીરની ગાય અમારે અહીંયા તો છે, પણ આપણે અહીંયા જે ગીરની ગાય, ના, અમેરિકામાં અહીંયા બ્રજમાં લાવવાના છે એવી વાત હા, ચાલે. એ જ કહું છું કે અમારે અહીંયા આપણે અહીંયા નોર્થ અમેરિકામાં ગીરની ગાયની પરમિશન મળે ને, એ બ્રાઝિલની ગીરની ગાય આવી શકે, એ ઇન્ડિયાની ગીરની ગાય નથી આવી શકતી. પણ વૈભવીબેન, તમને ખબર છે કે જે અહીંયા અમારે છે ને ઇસ્કોન વાળાની અમારે 2 ગૌશાળા છે, એમાં બંનેમાં ગીરની ગાયો જ છે. હા, અને બ્રાઝિલની પણ છે. એવું કીધેલું કે જે બ્રાઝિલના રાજા હતા ને એ વખતે, તો આપણા રાજાએ એમને ગીરની ગાય એમને ભેટ આપી હતી. હા હા, એટલે અને ઇન્ડિયાથી એ આ ગાય, બધા એના બધા બચ્ચા છે બધા. ઇન્ડિયાથી એ ગાય બ્રાઝિલ ગઈ, ત્યાં એ બ્રીડ એક્સપાન્ડ થયું અને આપણે અહીંયા બ્રાઝિલથી જ આપણા હરે રામ હરે કૃષ્ણમાં બ્રાઝિલની ગાયને ઇમ્પોર્ટ કરવું ઈઝી પડે છે. એટલે અને કારણ કે ગીરની ગાય એક ન રહી શકે, એને સમૂહમાં રાખવું પડે, મિનિમમ 5 to 8. 5 અમારે પહેલા 5 આવી હતી, હવે એમાંથી બચ્ચા થઈ ને વધી ગયા છે બંને. અને સમૂહમાં રાખવું પડે. એ ગીરની ગાયનું એક ખાસિયત છે. ગૌમાં મારા હસબન્ડને બહુ રસ છે અને ગાયના બચ્ચાઓને એની સાથે રમવાનો એને બહુ શોખ છે. તો થોડો ઇન્ટરેસ્ટ ના હિસાબથી આ થોડું બધું શું કહેવાય, રિસર્ચ કરીને, અને અહીંયા પણ અમે ગૌશાળામાં ક્યારેક લાવો મળે તો જતા હોઈએ છીએ, પ્રભુની કૃપાથી જ્યારે આપણને જવા મળે ત્યારે. પણ આ જે આપણી ગીરની ગાયનું અને એનું દૂધ ને બધાનું પણ બહુ ફરક. બ્રાઝિલની ગાયનું દૂધ અને ઇન્ડિયાની ગાયના દૂધમાં 19-20 નો ડિફરન્સ છે. કારણ કે ઇન્ડિયાની ગાયનું દૂધ વધારે મીઠું લાગે, અહીંયાનું થોડું એટલું મીઠાશમાં માર ખાઈ જાય છે. આ એક ડિફરન્સ છે. જ્યારે આપ ક્યારે પણ પ્રભુની કૃપાથી એવું કરો, ક્યારે આપણને મોકો મળે તો આપ આ બધું
ઇન્વેન્ટ કરી જોજો બધા વૈષ્ણવોને, કારણ કે ગાયની વાત આવે ત્યાં તો આપણને બહુ આનંદ થાય. વૈષ્ણવોને ગાયનું નામ સાંભળીને જ હર્ષ ઉલ્લાસ થઈ જાય. આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય. અને અન્યથા પણ ગાયનો શ્લોક પણ બહુ સુંદર છે, રાઈટ? આપણે રોજ જે ગાયનો શ્લોક જો યાદ કરીએ તો એ પણ બહુ સુંદર છે. ગાવો મેં અગ્રતઃ સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, ગાવો મેં સર્વતઃ સંતુ, ગાવામ મધ્ય વસામ્યહમ. આ આપણો ગાયનો આરાધનાનો શ્લોક છે, રાઈટ? જે આપણે આમાં પણ છે, ગીતાજીમાં પણ છે. તો આગળ લઈશું વચનામૃત 28મો. યશોદા ગાય પણ છે હજી. હા, એટલે પેલી જે નંદ બાવાના સમયની જે ગાય છે ને, હા, એ શ્રીનાથજીમાં. એ ગાય પણ છે. નાથજીમાં છે. શ્રીનાથજીમાં. અને બરોડામાં આપણા બાવાશ્રી જોડે પણ છે, દ્વારકેશ બાવા જોડે પણ છે. બરાબર. બહુ જ મોંઘી ગાય. હા, 1.5 લાખનું. અને બછડું જોઈતું હોય એટલે બછડુંનો ભાવ 1.5 લાખ થી, પણ આપણે ના, હા, ગાય તો બહુ મોંઘી, 80 લાખ. હા, બછડું જોઈતું હોય તો 1.5 લાખ થી શરૂ થાય, નાનું પાથું જેવું જેવું. પણ સૌથી મોંઘી ગાયોની કરાજીના મંદિરમાં બિરાજે છે. હમણાં ગોપાષ્ટમીના દિવસે કરેલી શણગારેલી હા ગાયોને નિશાબેન કલ્યારાજીમાં. હા, પણ એમાં જે આ કાન જગાઈ હોય ને તે પેલા એ સમયે જે, એટલે શ્રીનાથજીમાં તો છે જ આ ગાય, પણ એમાં પણ કાન જગાઈ વખતે આ ગાયના કાનમાં કે ને કાલે ગોવર્ધન ખુદવા આવજો. હા, કલ્યાણરાજી મંદિરમાં ને. એટલે એવું કે છે. હવે ભાઈ આપણે દર્શન નથી કર્યા. હા, એટલે ના, કાન પકડે. આ તો એની વાત છે, નંદ બાવા સમયની ગાયની વાત છે. મેં નથી, મેં તો શ્રીનાથજીમાં પણ દર્શન નથી કર્યા, મને નથી ખબર. હા, એ દર્શનમાં એવું હોય કે દિવાળીના દિવસે હથડી હોય અને હથડીમાં ગાયને બોલાવવામાં, એ સમયે એટલે દીપદાન હોય અને ગાયને બોલાવવામાં આવે. ગાય સાંજના આવે, એ દર્શન એ સમયમાં આવે. અને એ સમયમાં કાન જગાઈના સમયમાં પ્રથમ પછી ગૌની પૂજા થાય, ગાયને ઉપરનો ને બધું કરે, અને પછી ગાયનું કાન ખેંચે અને ગાયના કાનમાં કે કાલે ગોવર્ધન પૂજામાં જલ્દી આવજે. નોતરું આપે. તો બરાબર, પણ એવું કહું છું કે મેં આ પર્ટિક્યુલર ગાયના દર્શન મેં નથી કર્યા, એમ એવું કહેવા માંગુ. આપણને ના ખબર પડે ને કઈ ગાય છે. તમે નાથ દ્વારા જાઓ ને તો ગૌશાળા છે ને નિશાબેન, હા, એમાં ત્યાં પણ કે સ્પેસિફિક એવું ત્યાં કે છે. હા, તમે આપણે ગોવાળને હા, પૂછીએ એ ગાયને નીચેથી નીકળવાનો પણ બહુ મહત્વ છે. ને, નીચેથી નીકળવાનું. હા, એ ગાય ઊભી છે અને એની નીચેથી પછી બધા પસાર થાય. એવું? એટલે મેં તો નથી કર્યા દર્શન, એટલે જ મેં કીધું કે હું કાંકરોલીની ગૌશાળામાં ગઈ છું. ના, અને છે ને આ, અને તમે નીકળો ને પણ ગાય તમને કશું કરે પણ નહીં. અમે તો બધા નાના હતા ને તો અમે નીકળ્યા હતા, પણ કાંકરોલીની ગૌશાળામાં વધારે જઈએ અમે. સરસ અમે કર્યું હતું. કાંકરોલીની બાજુમાં તો આપણને ત્યાં તો સરસ સુંદર, બહુ સુંદર ગૌશાળા છે બહુ કાંકરોલી. સુંદર છે. ત્યાં છે, કામવનમાં છે, ગોકુળમાં છે, અને અહીંયા આપણે નાથદ્વારામાં. આ અમુક જગ્યાની ગૌશાળા, જે ત્યાં નિજ મંદિરો જ્યાં જ્યાં બિરાજે છે ત્યાં તો બહુ સુંદર ગૌશાળાઓ. ઘનશ્યામલાલજી, જેમનો ગઈકાલે ઉત્સવ હતો, એમની સુંદર છે. અને આમની ગોકુલચંદ્રમાજીની પણ ગૌશાળા બહુ સુંદર છે. કાંકરોલી ઘરની એ ગૌશાળા અતિ સુંદર છે. અને કાંકરોલીની બાજુમાં શું છે, આપણે હલ્દી ઘાટી, ત્યાંનું ગુલકંદ બહુ સુંદર આવે. બહુ સુંદર હલ્દી ઘાટી. ચૈત્રી ગુલાબનું આવે ને? હા, ચૈત્રી ગુલાબનું, પ્યોર ચૈત્રી ગુલાબનું ગુલકંદ એક જ જગ્યાએથી હલ્દી ઘાટીમાં મળે. એક ગાયની વાતમાં આપણે કેટલે બધે સ્મરણ થઈ આવે, કારણ કે ગાય એટલે આપણે આનંદ. નિશા, ઇન્ડિયામાં માજલપુરમાં પણ પેલું મંદિર છે ને આપણે ગિરિરાજ બાવાનું, ત્યાં પણ ગૌશાળા તો છે બકા. હા, બ્રજ મંદિરમાં આપણે આ ગિરિરાજ બાવાનું નહીં, માજલપુર મંદિર. પણ આપણે પેલા બાવા, આપણે શું નામ ભૂલી ગઈ મેં, વ્રજરાજ બાવા, એમના ત્યાં પણ ગૌશાળા છે. નાથદ્વારામાં તો હલ્દી ઘાટીનું છે ને રોઝ વોટર પણ ત્યાંનું જ લાવવાનું. હા, કે
હા અને ગોલાબ અને શ્રીનાથજીમાં તો છે ને 2 ગૌશાળા છે, એક દૂધની ગાયનું અને એક જે ગાય દૂધ ના આપતી હોય ને એ 2 ગાયની ગૌશાળા અલગ અલગ છે. એવું હમ દૂધ ના આપતી હોય એનું બીજું બધું હા કરવું. એટલે ખબર છે તમને ઇન્ડિયામાં તો બધી પછી આ લોકો બધું પેલું એમાં સ્લોટર હાઉસમાં ને એમાં પણ અહીંયા બધી ગાયોને અલગ ગૌશાળામાં રાખે છે. એટલે એવું નહીં કે પછી એને મોકલી દે છે. કામ ના હોય એટલે નહીં કરી દે. યા એવું નથી કરતા એ લોકો. હા તો આઈ થિંક આપણે આપણા ઇન્ડિયા મંદિરોમાં બધે ગૌશાળા તો જ્યાં જ્યાં ઘણી બધી જગ્યાએ હશે. અમારે વડોદરામાં ઘણી બધી જગ્યાએ હશે કે આમ ગૌશાળા જે કીધું ને. અમારા અમદાવાદમાં દ્વારકાધીશ મંદિરમાં છે જ ગૌશાળા, સુંદર છે. એ ગાયની નીચેથી પાસ થવા, તમે નીચેથી પસાર થતા એવું કહેતા, એટલે ગાયની નીચેથી પસાર થવાનું એવું. હા એવું કે છે ને ગાયના આ 4 લોકો. પગની વચ્ચેથી પેલા બે પગ આગળ ને 2 પગ પાછળ હોય ને એની વચ્ચેથી નીકળવાનું. અમે તો ચંપારણમાં થયા હતા એ રીતના. હવે નેક્સ્ટ ટાઈમ નાથ દ્વારા જઈશું ને ત્યારે એવું કરીશું. આ જ ગાયને આ ગાયની જ નીચેથી કરાવડાવે એવું. હા એ લોકો એમની આંચળ હોય ને ત્યાંથી નીકળવાનું પસાર થવાનું. અમે બહુ નાના હતા ત્યાં અમે પસાર થયેલા એવી રીતે. ના આ પેલું આ પાછી જે નંદબાવાના એની ગાય એની હોય. એ જ ગાયમાંથી એ તમને તો ગાય પછી આપણી બળની ગાયો તો ઘણી વખતે આપણે મારે આ ના નંદબાવા વખતની ગાય કે છે આ જે છે ને કાંજગાઈમાં જે કરે ને એની વાત છે. એ વાત છે. આરતીમાં જઈએ ને આપણે એટલે સંધ્યા આરતીના દર્શન આપણે ના કરીએ નાથદ્વારામાં અને સંધ્યા આરતી વખતે આપણે ગૌશાળા જવા તો એ કાન સંધ્યા જગાઈ એટલે અંકોટના આગલે દિવસે આપણે નોતરું આપીએ છીએ ને. આગલે દિવસે નોતરું આપે, બીજે દિવસે પ્રસાદ આરોગવા આવે ગાય માતા. એ બેસતા વર્ષને આગલે દિવાળી દિવસે ને. ગિરિરાજજી પૂજન બોલાવે ને બેન, ગિરિરાજજી પૂજન હોય ને ગોવર્ધન ખોદવા બોલાવે. ગોવર્ધન. હા પણ નોતરું આપે તે તો દિવાળી દિવસે આપે ને. અને તારે જ બેસતા વર્ષે ગોવર્ધન પૂજા બીજે દિવસે થાય ને. હા એટલે હા બેસતા વર્ષે રાતે વડે બોલાવે. સવારે નોતરું. પછી ગોવર્ધન છે ને ઓળંગ આવે, ગાય માતા નોની વાછડી લાવે તે બદરપુર લાવતા હતા. વાછડી નોની લાવે ને તે ગોવર્ધન ત્યાં ઓળંગ આવે એમ. ઓળંગ આવે એટલે એવું જ ખોદવા બોલાવે એવું જ કે. બરાબર છે, ખુદવા બોલાવે. ખોદવા બોલાવે એવું કે કાનમાં. ટોરેન્ટોની હવેલીમાં પણ અમે અને પછી પ્રસાદ આરોગ આવે એમને. હા એટલે ગાયને આપવું પડે, ગાયને બોલાવે. અમારે અહીંયા ટોરેન્ટોની હવેલીમાં પણ લાઈવ ગાય આવે છે, આપણી ગીરની ગાય જ આવે છે. તો વછડાને બોલાવે છે અથવા વાછરડી. ગળામાં માળાજી એવું પહેરાવે મુખિયાજી. હા ફૂલ માળા પહેરાવે ને ઉભી રહે, વાછરડી ઉભી રહે, બધું બહુ મસ્ત દર્શન. ઉપરાણમાં પણ ઓરાડે. પૂજન કરે ગાય માતાનું તો. પૂજન. હવે આગળનું ગાય સારી ડોહી હોય તો આ પ્રદક્ષિણાઓ ફરવાય. નાની હોય એ હોય ને ગાયની પ્રદક્ષિણા ફરવી બહુ સારી. બરાબર છે. અમે અહીંયા ટોરેન્ટોની હવેલીમાં બધા એટલે ઉભી રહે છે, પ્રદક્ષિણા ને બધું પણ કરવા દે છે. અને તમે એની સાથે રમી પણ એટલે એને હાથ પણ લગાડી શકો. બધું જેમ એટલું વ્યવસ્થિત આપણે દર્શન કરવા મળે. એ જ દર્શન ગાયના છે ને પૂંછડાના ચરણ સ્પર્શ કરવાના નિશા. બોલ્યા પાછળ એવું પાછળ પૂંછડે પવિત્ર પૂંછડાના ચરણ સ્પર્શ કરવાના. પૂંછડેથી ચાલુ કરવાની, પૂંછડે એક પ્રદક્ષિણા પૂરી કરવાની, તેના ચરણ સ્પર્શ કરવાના પૂંછના. માથે ફેરવીએ ને લગાડવાનું. ફોન લે તો ગાયમાંથી એટલો આપણે એમ કહીએ પણ ચ્યવનપ્રાશ થી માંડીને ઘણી બધી એવી ઔષધિઓ પ્રાપ્ત થઈ શકે, જેમાં બધામાં ગાયનો યુસેજ કઈ ને કઈ ગાયનો પદાર્થનો યુસેજ આવી શકે. અને આપણે સોનું હોય ને પેલી જે ઔષધિ બને ને સોનાની, જે સુવર્ણમાલતી, તે એવી રીતે સોનું જે ગાયના મૂત્રમાં જે સોનું હોય ને તે આ જે નંદબાવાના વંશની જે ગાય છે ને એમાંથી જ મળે. બરાબર. કયું સોનું નિશાબેન શું કીધું?
એટલે એ ગાયના મૂત્રમાંથી સોનું મળે, ઔષધિમાં વપરાય. હા બરાબર છે, રાઈટ. એટલે ગૌમૂત્રને આટલું બધું પવિત્ર ગણે છે. વીરવાબેન ગૌમૂત્રની ગોળીઓ પણ બનાવે છે. હા મળે છે ને, ઘણા લોકો પીતા પણ હોય છે. એટલે હા, ના જેનથી ના પીવાય ને તો ગોળી પણ આવે છે. અમારા અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં મળે છે. બહુ, ત્યાં તો બહુ બધી ગાયો છે. સારું, વચલામૃતમાં પ્રવેશ કરીએ. વલ્લભાધીશ કી જય. પણ આપણે નાથદ્વારાના દર્શનની વાત, વૈભવીબેન, હવે તમારું વચનામૃત કેટલું લાંબુ છે એના પર જુઓ, કારણ નાનું કે છે, ઇન્ડિયામાં પણ હવે ગિરધરજી આમાં ધૂલી પ્રસાદ ખવાય કે પધાર્યા છે, તો હવે આપણે થોડું 2 લાઈન તો લઈ લઈએ, રાઈટ. અને આપણે ખાલી એટલું જ કહેવાનું કે નાથદ્વારામાં જે દર્શન કરવા જઈએ તો સંધ્યા આરતીના દર્શન છોડી દઈએ તો ગાયના દર્શન સુંદર રીતના થઈ શકે. ગાય આવતી પણ જોવા મળશે અને ગાયની નીચે પસાર થવું હશે તો પણ કરશે, પણ એ સંધ્યા આરતી, ઉત્થાપન ભોગ સંધ્યા આરતીના દર્શન, એ સાંજના દર્શન છોડીને ગૌશાળા જવું પડે. તો એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. જેમને ના કર્યા હોય, બીજા ટાઈમે ના જવાય, બપોરના ટાઈમે ના જવાય. ના ના ના, એ સાંજના ટાઈમના દર્શન છે ને, એટલા માટે. ગાય તો સાંજના આવે ને, બધી ગાયો એને જોવા જવાનું. ગૌશાળામાં બધી ગાયો પાછી આવે અને પછી આ ગાયના દર્શન થાય. આપણે ગૌશાળામાં જઈએ તો ના કરાવે ગમે તે ટાઈમે? ના, ગમે ત્યારે ના કરાવે, એટલે સમય કહ્યો મેં. આમ આપણે બપોરના જઈને ઉભા રહીએ કે દર્શન નથી, અને અત્યારે ગૌશાળામાં તો ગાયના દર્શન ના કરવા મળે. સાંજના ઉત્થાપન ભોગ વખતે ગાય બધી પાછી આવે, તો ગાય દોડતી દોડતી પાછી આવે ને, તો એ દોડતી દોડતી પાછી આવવા માટે તમે દૂરથી એને જોઈ શકો. એકદમ જ અહીંયા પણ થોડું એવું વર્ણન આવશે જ, અને એટલા માટે જ આ પ્રસંગ કહું છું કે ગાય આવે તો આખી રજ ઉડે ને બધું એકદમ એ થઈ જાય ને, તો એના દર્શન કરવા લોકો એમાં જાય ખાસ. હા, એને કરે છે, સતોદરામાં થાય છે. ગાયો બધી હામટી આવે છે દર્શનના ટાઈમે. હા, આપણે બધા વૈષ્ણવના દર્શન નથી કરવા દેતા. અમે લોકો કરેલા છે ગાયો દર્શનની વાત. સરસ, બહુ મોટું ટોળું આવે ગાયોનું. હા, અને પછી એટલી આરતી કરે, આપણાથી ના થાય એટલી ગાયો જ આરતી સાંજના દર્શન કરે એકલા. એને ગૌરજ કહેવાય. અને ગૌરજનું હમણાં આગળની સ્લાઇડમાં ગૌરજ આવશે કે ગૌરજ બધા લઈને નેત્ર પર લગાડે, એટલે ગૌરજમાં નહાવા માટે લોકો એ દર્શન કરવા જાય. વીરવાબેન, એ ગાયનું કીર્તન છે ને, કીર્તન છે એવું આખું. હા, લીધું ને વૈભવીબેને, આગે ગાય પાછી ગાય. હા, ના, એ પેલી ગાય માતા જયારે કીર્તનમાં પાછી આવે ને ચરાઈને, તેનું કીર્તન મસ્ત છે. अब 28મો વચનામૃત હું લઉં ને, આગળ વૈષ્ણવો 2 લાઈન લઉં. હા, એટલે આ ગૌરજનું એટલે જ લીધું. अब 28મો વચનામૃત आपने आज्ञा करे, जो खीरक में पधारे तो गौ माता को फूली प्रसाद खवाई के बैठक में पधारे. सो वा दिन मिति माघ कृष्ण पक्ष दसम मंगलवार संवत 1933 के दिन 1933 के दिन आप અત્યંત પ્રસન્નતા में બિરાજે. કારણ કે ગાયને ખવડાવીને આવ્યા હતા એટલે પ્રસન્ન. આપણે ગાયની વાત કરીને કેટલા પ્રસન્ન થઈ ગયા. આ તો વલ્લભ ગાયના દર્શને એને ખવડાવીને આવ્યા હતા. આપ અત્યંત પ્રસન્નતા में બિરાજે और आज्ञा करी जो आज को दिन અત્યંત આનંદ કો હે. અત્યારના આપણને પણ આજ થાય, આજ કો દિન અત્યંત આનંદ કો હે. કેટલા બધા નિધિ સ્વરૂપ આપણે અત્યારે હમણાં પધાર્યા વચનામૃતમાં. खीरक में ग्वाल गांग बोले और आज्ञा करी जो आज को दिन अत्यंत आनंद को है. खीरक में ग्वाल गांग बोले, फेरी ग्वाल को मुखिया गौरज लायो. खीरक में ग्वाल गांग बोले એટલે ગ્વાલનો અવાજ સાંભળ્યો. જોર જોરથી ગાયો બોલતી હતી, ગાંગ બોલે. ફેરી ગ્વાલ को मुखिया गौरज लायो. तो गौरज अपने નેત્ર શું લગાય, ગૌરજમાં બેસવાનું, ગૌરજમાં બેસીને પાતર લેવાનું, ગૌરજમાં ખાલી આપણને લોટવા મળે અને ખાલી ગૌરજ આપણને આમ સ્પર્શ કરવા મળે તો પણ એટલો બધો આનંદ થાય. ભૂલી જવાનું કે ત્યાં માખીઓને બધું છે, ભૂલી જવાનું બધું બીજું બધું, પણ ગૌરજનો એનો એક અલગ જ આનંદ છે. એ
ગૌરજમાં એ વાડીમાં જયારે આપણે બેસીને પાતર લઈએ ને તો ગાયોની જે સુગંધથી એટલું બધું આપણને એમ થાય કે મન આપણું બહુ શાંત થઈ જાય. એ પાતર અત્યંત આનંદિત હોય જ્યારે એવી રીતના એ ભૂમિ ઉપર આપણે કશું પણ કણ પણ આપણે આપણા મોઢામાં આપણે એ જગ્યાએ પાતર લઈ શકીએ. હું એટલે કહું છું કારણ કે ગોકુળનાથજીના મહોત્સવ વખતે અમારે ગૌશાળામાં બેસીને પાતર લેવાનું થાય. 7 દિવસ ગૌશાળામાં જ અમે પાતર લઈએ. ગાયો એ ટૂંક સમય માટે ગુરુદેવ એક બીજી જગ્યા છે ત્યાં પધરાવી દે અને આ મોટી ગૌશાળા છે એટલે બધા જ અહીંયા વૈષ્ણવો આવી શકે અને એ જગ્યાનો ખરેખર બહુ આનંદ થાય. કોઈક દિવસ કોઈક જ્યાં ગાયની ભૂમિ હોય એવી જગ્યાએ આપણે બસ બેસીને ખાલી 2 મિનિટ અષ્ટાક્ષરનું નામ પણ લઈશું ને તો અત્યંત પીસફુલ આપણને રમણીય લાગશે. આપણું હૃદય રમણીય થઈ જશે. फेरी ग्वाल को मुखिया गौरज लायो, सो गौरज अपने नेत्र से लगाई तथा श्रीअंग में लगाई. जो बाबा कहे कि मैं तो श्रीअंग में गौरज लगाई. तब दास ने विनती करी जो कृपाना, गौरज मोड़े में लेनो के ना लेनो, गौरज मोड़ा में मुकाय के न मुकाय. આગળ આવશે કે तब आपने आज्ञा करी जो गौरज तो शरीर सो तथा आंखन सो लगावनी चाहिए, मोड़े में नहीं लेनी चाहिए. गौरज खाली शरीर ઉપર લગાવવાની, એમાં એટલે ગૌરજમાં લોટવાનું. ટૂંકમાં ગૌરજ આપણા ઉપર ઉડે બસ એને બીજી રીતના અન્યથી ખાવાની દ્રષ્ટિથી નહીં, પણ એ ગૌરજની આપણે મુખ્યતા કે રજમાં આપણે રજનો આનંદ લેવાનો. जो गौरज तो शरीर सो तथा आंखन सो लगावनी चाहिए, मोड़े में नहीं लेनी. तब आपने आज्ञा करी है जो गौरज गंगा नहात हो, गौरज गंगा नहात हो. કેટલું સુંદર કહ્યું આપણે આ વચનામૃત કેટલું સુંદર છે કે જો ગૌરજ ગંગા નહાતો હો. ગંગા જેમાં જે જલમાં આપણે નહાવાનું પ્રસિદ્ધ છે કે ગંગામાં નાહીએ તો બધા પાપ મટી જાય. गौरज गंगा नहाते हो. जो इनको महात्म्य शरीर को लगावे को હોય કેમ ઇક્વિવેલન્ટ ટુ ગંગાજલ. આનો મહિમા શરીર પર ગંગાજલ આપણને લેવા કરતા આપણે એમાં નહાવાનું વધારે છે ને. ગંગાજલનો બેનિફિટ આપણા માટે નહાવાનું વધારે છે. આચમન યમુનાજીનું છે આપણા માટે. जो इनको महात्म्य शरीर को लगावे को है तो सब देह पवित्र हो जाए और मोढ़े में न लेवे को अभिप्राय ये है. जो गौरज में बाल आवे हुए तो बाल आवे तो बड़ो अपराध पड़े, तासो न लेनो. એટલે એક વાળ ગૌરજમાં વાળ આવે, ગાયોના વાળ ઉડીને કે કશું પણ તો મોઢામાં આવે અને એ આખી રજનું એ થઈ જાય. રાઈટ, એટલે મોઢામાં ન લઈએ એ અપરાધ છે. આપણે સમજીએ કે કેમ અપરાધ છે. નોન વેજીટેરિયન થઈ જાય ને ટૂંકમાં. આ તો ખાલી ગમત કરું છું પણ આપણે સમજી શકીએ કે કેટલો મોટો અપરાધ પડે. આજે આપણે બી જમવાની થાળીમાં વાળ કેટલું બધું સંભાળીને કે વાળ આપણા ભોજનની થાળીમાં ક્યારે પણ ન આવે. તાપે આપને આજ્ઞા કરી जो एक मुकुंद ब्रह्मचारी હતો, सो देशाधिपति होवे के लिए नखशिक ताई अपने शरीर को होम કર્યો. એના શરીરનો એને હોમ કરી દીધો બધાથી. નખશિક कंप्लीट એને देशाधिपति होवे के लिए नखशिक ताई अपने शरीर को होम કરી दियो. सो चेलानकु એના चेलानकु कही राख्यो जो सब देह होम ते मोड़े आवे तब मोको दूध पीवायो. આખો દેહ મારો બળી જાય અને મોડા સુધી આવી જાય ત્યારે એના ચેલાને કીધું કે મોકો દૂધ પીવાયો, દૂધ પીવડાવજે. सो सब देह होम ते जब मोड़े शेष रह्यो तब दूध पीवायो. सो बिना छाने पीवायो, तासो देशाधिपति तो भयो. बिना छाने એટલે ગાળિયા વગર, તો बिना छाने पीवायो. दूध તો પીવડાવ્યું પણ વગર છાને પીવડાવ્યું. તાસો દેશાધિપતિ તો भयो, પરંતુ મલેચ भयो. દેશાધિપતિ તો ગયો પણ શું બન્યો? મલેચ भयो. કેમ મલેચ બન્યો? તો અકબર બાદશાહ भयो. એ દેશાધિપતિ કોણ બન્યું? અકબર બાદશાહ. તો दूध में केश आयो तासो. આમ તો અકબરે ઘણા સારા કર્યા છે પણ दूधમાં केश આવ્યો એટલે મલેચ બન્યો. और ચેલાને पियो
सो सब मलेच भये और जिन चेला ने दूध नहीं पियो सो उत्तम जाति में बिरबल आदि हिंदू भये सो ए बाल दूध के भीतर आवे ताको अपराध ऐसो है दासो गोब्रज लेवे के ताई विचार रखनो तो અવાજ ગયો તમારો બધાને? સંભળાતું નથી. યસ 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 હા, નથી આવતો અવાજ. નથી આવતો. વૈભવીબેન તમારો અવાજ ગયો. हेलो સંભળાયું? ના, નથી સંભળાતું. આશ્રયનું પદ લઈ લો એવું કરો હવે. ઇન્ડિયામાં તો બહુ મોડું થયું હશે. સંભળાયું? ના, હવે સંભળાયું. આગળનું બધું ગયું. કેટલું હતું? દેશાધિપતિનું સાંભળ્યું? મલેચ થયો, અકબર બાદશાહ બન્યો, એ સંભળાયું? બસ એટલે લગીને જ સંભળાયું. બસ તો હવે 2 જ લાઈન બાકી છે. 2 જ લાઈન બાકી છે વચલામૃતની. લઈ લો તારે. હા, એટલે છાણ્યા વગર દૂધ પીવડાવ્યું તો દેશાધિપતિ એના કારણે મલેચ થયો. કેમ મલેચ થયો? સો दूध में केश आयो तासो. દૂધમાં વાડ આવ્યો એટલે. हाँ, और चेला ने हूँ पियो सो सब मलेच भय. चेलाए पण पीधું એટલે પણ મલેચ બન્યો. और जिन चेला ने दूध नहीं पियो सो उत्तम जाति में बिरबल आदि हिंदू भय. सो ये बाल दूध के भीतर आवे ताको अपराध ऐसो है तासो गौरज लेवे के ताई विचार रखनो सो गौरज शरीर कोई लगावनी और जलहू छाने बिना नहीं पीवनो. એટલે ગૌરજ શરીર પર લગાવવાની અને જલ પણ છાણ્યા વગર ન પીવાનો. જલ કે ભીતર બારીક જીવ રહે દેખે ન પડે એસે. આપણે જાણીએ છીએ જલમાં જીવાત હોય. તાસો જલ છાની કે પોવનો तासो जल छानी के पीवनो. और शास्त्र श्रीमद् भागवत के एकादश स्कंद में श्री ठाकुर जी ने उद्धव जी प्रति आज्ञा करी है. बराबर. અને શાસ્ત્રમાં પણ શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદમાં શ્રી ઠાકોરજીએ કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને એના આ પ્રતિ આજ્ઞા કરી છે. એ ગિરધરજી અહીંયા આપણને કહે છે. इति श्री गिरधरलालजी महाराज के वचलामृत 28મો સંપૂર્ણ. ખૂબ સુંદર નાનો વચલામૃત હતો, પણ એટલો સુંદર અને આનંદિત વચલામૃત હતો. એક તો ગાયના દર્શન, પછી ગાયના દર્શનથી જે આનંદ, અને બીજું કે ગૌરજનો મહિમા, જેની સાથે ગંગાજળનું તુલ્ય કર્યું. અને અહીંયા આપણને આજ્ઞા પણ બહુ સુંદર આપી કે ગૌરજ ન લેવાય, કારણ કે ગૌરજનું અંદર વાળ કે કશું આવી જાય તો, અને જલ પણ કંઈ પણ હોય તો જલ પણ છાંડીને લેવું, કારણ કે જલની અંદર પણ ઝીણી ઝીણી જીવાત આવે. એટલે કેટલો બધો નાનામાં નાનો સુખનો વિચાર અહીંયા કર્યો છે, જીવ માટે પણ અને પ્રભુના માટે પણ. બધો જ સુખનો વિચાર અહીંયા કર્યો છે. વૈષ્ણવોના માટે પણ આટલો સુંદર વિચાર કરીને કહ્યું કે આવી રીતના આ વચલામૃતનો ભાવ આપણને પીરસ્યો ગિરધરજીએ. અહીં રાખીશું. કોઈને કશું લેવું હોય તો લઈએ. મોડું થઈ ગયું છે. સમજ આપણે પણ ગૌના દર્શનમાં બધા ઇન્વોલ્વ થઈ ગયા હતા. વૈભવીન ફરી વાર સમજાવજો. મસ્ત છે કાંઈ નથી. અહીંયા રાખીએ. શ્રી કૃષ્ણ નમઃ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. પ્લીઝ કોઈ લેશો આશ્રય પદ? હું બહાર છું, બહાર એટલે બહારના રૂમમાં છું. હેલો, આશ્રય પદ લઈ લેશો? હા માસી, અહીંયા આપણે કોઈ બેસીએ ને તો આશ્રય પદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લેવું છે તમારે કોઈના? અહીંયા ચાલો હું લઉં. લઈ લો બેન. જય શ્રી કૃષ્ણ. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણાના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના
सब जुगમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો સાધન ઓર નહીં આ કલી में जासु होत निवेरो सूर कहाँ कहे द्विविंद आदरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણના કેરો દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.